હમણાં કાંઈ નહોતું તો દેકારો બોલાવતા, ત્યારે બોલાવ્યું તો બોલતા નથી. તમારે સાંભળવાનું હશે શું? જે છે ને જે એ એક મકાનના પાયા જેવી વસ્તુ છે. જે બોલો ને એક વ્યવસ્થિત બોલો ને, કલાકારો બાપુ આંતરડા તોડી નાખે. આંતરડા તમારી જે એવી હોય ને, ઉઘરાણી આવ્યા હોય એમ બેઠા હોય તો કલાકારી શું કાઢવાના? ઉમળકો જોઈએ, ઉમળકો. અમને તમારા ગામમાં અમને શરમ નથી લાગતી, તમારા ગામમાં તમને શરમ લાગે છે? એકવાર બાપુ જોરદાર વાસુકી દાદાને, અને બાપુ આવડું મોટું કાર્ય કર્યું છે આ તમારું જબરજસ્ત. વાસુકી દાદાનું કામ મને બહુ ગમે છે. હું અહીં તમારા ગામમાં આવ્યો છું કે દાદાના વખાણ કરું છું, તમે આ કાર્ય કર્યું એના વખાણ કરું એવી વાત નથી રાખી, પણ સત્ય છે ને સત્ય જ કહેવું પડે. એટલે એકવાર પ્રેમથી જોરદાર બે હાથ ઊંચા કરી અને વાસુકી દાદાની જય બોલાવજો. બોલ શ્રી વાસુકી દાદાની જય. હા, એમ કઈક ઉમળકો હોય ને તો અમને એમ થાય કે દોણામ જાય છે. ભજન છે ને ભજન, એમ નામ સમજાય એવી વાત નથી. અને મને તો થોડું ઘણું આવડે છે ને, મને ભજન જ આવડે છે ભાઈ. રાહડા બહાડા મને આવડતા નથી, અને હું ભજનનો માણસ છું. કારણ કે એક વાસુકી દાદાનું સાનિધ્ય છે, અને એવી બે વાણી વ્યવસ્થિત થાય ને મજા આવે. એટલે વાણી બધી વ્યવસ્થિત થઈ છે, કાંઈ ખોટું છે એવું કંઈ મારો દાવો નથી કે આમને બધા ખોટું કહ્યું હું હાસું કહી નાખું ને આ એવું કાંઈ છે નહીં. પણ કહેવાનો મતલબ કે મને ઘણા ફરમાઈશો આપે ને તો ભજનની હોય તો જ આપણે ગાઈએ છીએ, નકર આપણને ગાતા બીજું આવડતું નથી, અને આવડવાની આપણે મહેનત કરવી નથી. કારણ કે હું શાના માટે કરું છું ને એ મારું મન જાણે છે. કારણ કે હું આ કરું છું ને જગતને કોઈને સારું લગાડવા કરતોય નથી, મારા હાટું જ કરું છું. પણ ભજન ગાવું એના કરતાં સમજવું અઘરું છે, સમજવા કરતાં કરવું અઘરું છે, કરવા કરતાં જીવનમાં ઉતારવું અઘરું છે, અને જો જીવનમાં ઉતરી જાય ને તો જીરવું બધા કરતાં અઘરું છે. ભજન છે જુદી બાબત છે. ભજન એમના સમજાય વાત જ નથી. એક વાણી કહે છે ને, રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં હે રામ, આપે આપ મર જાત હે કરતે કૂડે કામ. એ કે રામ કોઈને મારતો નથી. રામાયણમાં શું લખ્યું છે કે રાવણને કોઈને માર્યો, વાલીને કોઈને માર્યો? રામાયણ કહે છે. તો ખોટું તો આપણે કહેવાય ને, ખોટું તો આધુનિક યુગ છે, ખોટું હાલવા ન દે. મારે છે એ વાત એ પાકી છે, નથી મારતો એ વાત એ પાકી છે, ને આના માટે સદગુરુ જોવે. એમ નામ બાપુ સમજાય જતું હોય ને તો તમે અમને બોલાવો નહીં ને. તમને મજા આવે તો કે મજા આવી મજા આવી, હવે તમને એમ કે ભારે મજા આવી ભારે મજા આવી, પણ કે યાદ કઈ રહ્યું કે યાદ ન રહ્યું, હું રૂજ્યું. એના માટે ઠામ બનવું પડે. હમણાં કીધું ને, ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ ને ટાટિયા તાવની ટાટ એટલું માલકોરથી આવે. આ એવી નાની વાત ગુમડું હોય ને, ગુમડું દવા લગાડવાની હોય ઉપરથી મટે માલપાથી. ભજનનું એવું છે. ભજન છે જુદી બાબત છે. અને આયનો બાપુ હું મારી પોતાની વાત કરું તો વાસુકી દાદાના 5-7 વર્ષ જેવું, 4-5 વર્ષ જેવું થયું છે લગભગ. આબિદાબીર મીરનો ને મારો પ્રોગ્રામ હતો અહીંયા. બાપુ આજ આખી દુનિયામાં મને જોવે છે ને, વિદેશમાં જોવે છે. મારા વિડિયા કયો કે ફેસબુકમાં કયો કે ઇન્સ્ટાગ્રામમાં કયો, જેમાં કયો એમાં બધા દુનિયા સાંભળે છે ને. એ મારો પહેલો વિડીયો બાપુ આ દાદાએ મોકલ્યો છે ને આખી દુનિયા સાંભળે છે. મારા માથે આટલો બાપુ દાદાનો પ્રતાપ છે. એટલે ભજનનું છે ને, એ હું રહેતો હોય મારા ગામમાં, પણ બાપુ દાદાએ 501 પ્રોગ્રામ કર્યા. બધે ધર્મના સ્થળે છે ભજન કર્યા છે. બધા ધર્મના સ્થળે છે. શિવના મંદિરે કર્યા છે, રામના મંદિરે કર્યા છે, હનુમાનના મંદિરે કર્યા છે. આ દાદાને જ કેમ નક્કી થયું કે આનો છેડો પોગાડી દઉં ઠેઠ? તો હું એમ કહેવા માંગુ છું કે મારા ગામમાં હું અહીં આવીને એના કાલાવાલા જે મેં કર્યા એમાં જો આટલું મારું એ ધ્યાન રાખતું હોય તો બાપ તમે આટલું બધું આયોજન કરો ને તમારું આ ધ્યાન ન રાખે. એની બાપુ સુરતા ટકવી જોવે. સુરતા કોઈ સુગડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે, જાય બદરીને બેટે. ઈ પડ્યું ને ગોતે ને ગોતે સેટે સેટે, બાર વાસના બહુ ફેલાવે, નજર કરે ની નેઠે. આદલ તો અંતરમાં રહેશે મારા બાપ, ભજન કરો તો ભેટે. એમાં તમારું આવડું મોટું મંડળ છે, એમાં બાપુ બધા હરખા ન હોય.
કોક વધારે મહેનત કરતો, કોક ઓછી કરતો હોય, કોક ડાયો હોય, કોક થોડો ગાંડો હોય, પણ એને હલવી લેવાય. અને આ એકતા છે ને ત્યાં સુધી બાપુ આ દાદો છે ને કોઈ દી તમારે ખીલી ખટકોઈ ન થાય, એ આપણી ગેરંટી છે. એક તમે લખી લેજો. કાળમીટ પાણો હોય ને, કાળમીટ પાણો એને આમ આમ શેણી રાખીને પછી ઘણ મારો ને, એ શેણી ઠેકીને નીકળી જાય પણ એ તૂટે નહીં. પણ બહુ મહેનત કરીને પછી એને તોડો અને એને તિરાડ પડે, એમાં માટી ભરાય, પછી માટી ભરાય ને પછી એમાં લાપડું મજા કરે. સમજી લેજો કે તમારામાં જેથી તિરાડ પડે તેથી રાકા આવીને મજા કરી જશે ને તમારી બાપુ આબરૂને લીલામ થઈ જાય. ઈ જે એકતા છે, મારો કહેવાનો મિનિંગ ઈ છે. હું તો ગમે ત્યાં ભજનમાં જાઉં ને, હું કોઈને કાંઈ સલાહ નથી દેતો કે મંદિર બંધાવો ને સપ્તાહયું કરો ને આ કરો ને તે કરો, એ બધું બરોબર જ છે. અને આ ભક્તિ ફાટી નથી નીકળી આખી દુનિયામાં. ઘટેશ ક્યાંય ભક્તિમાં આટલું તો આપણે ગઢ કરી નહોતા હે.